જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ જશો. તો આજે અમારે સવારમાં બનાવવાના છે બટેટા પૌવા. તેના માટે ટમેટું, ડુંગળી, મરચું ને બટેટું બધું કટ કરી લીધું છે અને બધા મસાલા તૈયાર કરી લીધા છે. અને જો પછી આપણે હવે પૌવા ધોવાના હતા, તો જો પૌવાને કંઈક આપણે આવી રીતે ધોઈ નાખ્યા. અને મારે ધોવાના હતા કપડાં, એટલે હું બેસી ગઈ છું કપડાં ધોવા માટે. અને મારા સાસુમાં બટેટા પૌવા બનાવતા હતા. અને પછી જો તેણે સરસ મજાનો બટેટા પૌવાનો વઘાર આપી દીધો છે. અને પછી તેમાં બી ને બટેટાને બધું એડ કરી દીધું છે. અને થોડી વાર તેને એમને રહેવા દેવાનું છે. અને પછી જો આવી રીતના જોઈ લેવાનું, બટેટું ચડી જાય એટલે તેમાં આપણે ટમેટું એડ કરી દેવાનું છે. અને થોડી વાર માટે તેને હલાવવાનું છે. અને પછી તેમાં નાખી દીધા છે પૌવા. અને હું તો જો સાઈડમાં ઊભી જોતી હતી, અને મારા સાસુમાં બનાવતા હતા બટેટા પૌવા. અને પછી જો તેમાં ઉપરથી લીંબુનો રસ નાખી દીધો છે. અને પછી અમારા બટેટા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. અને પછી અમે જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને બટેટા પૌવા એકદમ મસ્ત બન્યા હતા અને મને તો બહુ જ ભાવ્યા. બાય બાય.